નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો વિષયમાં ભાગ 1માં આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 3નો અભ્યાસ પૂર્ણ કર્યો. આજે આપણે પ્રકરણ નંબર 4 કે જેનું નામ છે ભાગીદારીનું પુનઃગઠન, આ વિષયમાં આપણે અભ્યાસ આગળ વધારીએ. તો આ વિષયમાં આપણે સૌપ્રથમ સૈદ્ધાંતિક ચર્ચા એટલે કે થિયરીની ચર્ચા કરવાની રહે છે. આ પહેલાં એક બાબત સ્પષ્ટ કરવી છે કે નામાના મૂળ તત્વો વિષય ધોરણ 12 કોમર્સમાં 2 ભાગમાં વહેંચાયેલ છે. ત્યારે પ્રથમ ભાગ ભાગીદારીના હિસાબો માટે રચાયેલ છે અને જ્યારે ભાગ 2 છે એ કંપનીના હિસાબો માટે રચાયેલ વિભાગ છે. નિરીક્ષણ કરીએ તો પ્રથમ પ્રકરણમાં આપણે ભાગીદારીનો વિષય પ્રવેશ સમજ્યા. પ્રકરણ 2 જેમાં આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબો હજુ શીખવાના બાકી છે, પણ તેમાં પણ ભાગીદારીના જ હિસાબો આવે છે. પ્રકરણ 3 ભાગીદારીમાં ફેરફાર થતાં પાઘડીનું મૂલ્યાંકન કરવાની જરૂર ઊભી થાય, તો આ પ્રકરણમાં પણ ભાગીદારીનો જ અભ્યાસ રહેલો છે. અને હવે પ્રકરણ 4 ભાગીદારીનું પુનઃગઠન. ત્યારબાદ પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ. પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. પ્રકરણ 7 ભાગીદારીનું વિસર્જન. આમ ભાગ 1 સમગ્ર વિભાગ ભાગીદારીના હિસાબો માટે રચાયેલ છે. તો હવે ભાગીદારીનું પુનઃગઠન, આ શબ્દ જોતા આપણને પ્રશ્ન થાય કે આ ભાગીદારીનું પુનઃગઠન એટલે શું? તો આપણે તેનો અર્થ સમજીએ અને અર્થ આ મુજબ છે. ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. ભાગીદારીમાં ફેરફાર અનેક રીતે જોવા મળે. ઘણી વખત ભાગીદારોની સક્રિયતામાં વધઘટ થતી હોય, ભાગીદારોની મૂડીમાં વધઘટ થતી હોય. એવા સંજોગોમાં ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ ફેરવતા હોય, મૂડીનું પ્રમાણ ફેરવતા હોય, કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપતા હોય, કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય, તો આવા કારણોસર ભાગીદારીમાં ફેરફાર થતા હોય છે અને આવા ફેરફારને ભાગીદારીના પુનઃગઠન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભાગીદારીમાં ફેરફાર શા માટે થતા હોય છે તેના કારણો આપણે આગળ જોઈએ. તો કારણ નંબર 1 નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર. તમને પ્રશ્ન થાય કે સાહેબ, એ તો નફા નુકસાનનું પ્રમાણ ફરે તે આપણે આગળ જોઈ ગયા. કોઈ ભાગીદારી પેઢીમાં નફા નુકસાનનું પ્રમાણ, ધારો કે 3 ભાગીદાર છે અને તેનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે અને તેનું નફા નુકસાનનું પ્રમાણ ફેરવીને 2:2:1 કરવાનું નક્કી કરે છે, તો તેમાં શું ફેર પડે? નફા નુકસાનનું પ્રમાણ ફરી ગયું. સર, આમાં અમારે શું અભ્યાસ કરવાનો? આવો પ્રશ્ન થવો જોઈએ. વિદ્યાર્થી જીવનમાં વિષયને લગતા પ્રશ્નો ઉપસ્થિત થશે તો તમારો અભ્યાસ સાર્થક નીવડશે. તો મિત્રો, આવો પ્રશ્ન ઊભો થાય અને એના જવાબમાં હું એક ઉદાહરણ લઈશ. ધારો કે એક પેઢીમાં 3 ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ સમાન છે, સરખે હિસ્સે નફો નુકસાન વેચે છે અને પેઢીની તમામ દેવા બાદ કર્યા પછીની ચોખ્ખી મિલકતોની કિંમત 90 લાખ રૂપિયા નક્કી થાય છે. હવે જો 3 ભાગીદારો અહીં છૂટા પડે, એટલે કે વિસર્જન થાય અને આ તમામ મિલકતની ઉપજ કિંમતની વહેંચણી કરવાની થાય, તો 3 ભાગીદાર સરખા હિસ્સે આ મિલકતોની કિંમત વહેંચી લેશે.
₹90,00,000 ઉપજ સરખે હિસ્સે વેચતા દરેક ભાગીદારને ₹30,00,000 મળશે. પણ જો નફા નુકસાનનું પ્રમાણ ફેરવવામાં આવે અને એ નફા નુકસાનનું પ્રમાણ ફેરવીને 2:2:1 કરવામાં આવે તો અને એવા સંજોગોમાં પેઢીનું વિસર્જન થાય તો પ્રથમ ભાગીદારને 36 લાખ એટલે કે અગાઉ કરતાં 6 લાખ વધારે મળે, બીજા ભાગીદારને પણ 36 લાખ એટલે તેને પણ 6 લાખ વધારે ભાગ મળે અને ત્રીજા ભાગીદારને 18 લાખ એટલે કે એને 12 લાખ ઓછા મળે. તો જ્યારે આવી રીતે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો કોઈ ભાગીદાર સહમત થશે નહીં, કારણ કે જે ભાગીદારને નુકસાન જતું હોય તે સહમત ન થાય. અહીંયા અંતિમ ભાગીદારને 12 લાખનું નુકસાન જાય છે તો એ 12 લાખનું નુકસાન કોઈ પણ ભોગે સહન કરશે નહીં અને આવા સંજોગોમાં નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થઈ શકશે નહીં. તો પછી આનો અભ્યાસ શું કામ કરવાનો? તો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવો હોય તો અત્યાર સુધી જે મિલકતમાં ભાગ છે, નફા ભાગ છે, તેની વહેંચણી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં કરી દેવી પડે. એટલે આપણે હિસાબો અહીં આ રીતે શીખવાના છે. તો હવે આશા રાખું છું કે સમજાઈ ગયું હશે કે પુનઃગઠન શું કામ શીખવાનું. કારણ કે જો પુનઃગઠન મુજબ આપણે હિસાબો ન કરી અને કોઈ ભાગીદાર નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરે અને એ ફેરફાર કર્યા પહેલાં મિલકતો કે દેવાની કિંમતનું પુનઃમૂલ્યાંકન કરી અને તેને આધારે નફો કે ખોટ જૂના પ્રમાણમાં ન વેચો તો તે સૈદ્ધાંતિક રીતે, ન્યાયી રીતે નફા નુકસાનની વહેંચણી થઈ ગણાય નહીં. કોઈને કોઈ ભાગીદાર સાથે અન્યાય થાય તો કોઈ ભાગીદારને લાભ મળે, તો આવા અન્યાયના પ્રશ્ન ઊભા ન થાય તે માટે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરતાં પહેલાં મિલકતોનું જે મૂલ્યાંકન કરવામાં આવે, દેવાનું જે મૂલ્યાંકન કરવામાં આવે અને તેના આધારે જે નફો કે ખોટ થાય તે સૌ પ્રથમ જૂના પ્રમાણમાં વેચી અને હવે નવેસરથી નવા પ્રમાણમાં ધંધાની એક નવી જ શરૂઆત થઈ હોય તે રીતે ધંધો કરવામાં આવે તો આને પુનઃગઠન કહે છે. મિત્રો, ફક્ત ગોખી લેવાનું નથી. હું ગોખણપટ્ટી ઉપર આધાર રાખે તેવું ઈચ્છતો નથી. કોઈ પણ વિદ્યાર્થી આ કન્સેપ્ટને સમજે એના માટે આવા ઉદાહરણો દ્વારા હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે આ પુનઃગઠન શું કામ ભણવાનું, આ પુનઃગઠન શું કહેવા માગે છે, એનો ખ્યાલ આપણે આ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર દ્વારા સમજીએ. હવે પ્રવેશ દ્વારા સમજીએ કે ભાગીદારનો પ્રવેશ થતો હોય તો એ ભાગીદારીમાં ફેરફાર થતો હોય છે અને તેને પણ આપણે પુનઃગઠન કહીએ. તો આ ભાગીદારમાં ફેરફાર થવાનું બીજું કારણ ભાગીદારનો પ્રવેશ. એક પેઢીમાં 4 ભાગીદાર હોય અને કોઈ 5મો ભાગીદાર આવે તો 5 ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થશે. મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરી અને તેના નફા કે ખોટની વહેંચણી પણ કરવી પડશે. તો આ બાબત પણ એક ભાગીદારી પુનઃગઠનનો ભાગ છે. તેવી જ રીતે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે અનિવાર્ય સંજોગોમાં તેની નિવૃત્તિ જ થાય છે. તો તેને કારણે પણ એક ભાગીદાર નિવૃત્ત થતાં બાકીના જે ભાગીદારો રહે છે તેનું નફા નુકસાનનું પ્રમાણ અને તે સંજોગોમાં મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરી અને તેનો નફો કે ખોટ વહેંચવી પડે છે. તમને થાય કે સર, મિલકતોનું મૂલ્યાંકન, દેવાનું મૂલ્યાંકન, તેની નફો કે ખોટ વેચવાનું પણ કાંઈ સમજાતું નથી. તો સમજાવું ઉદાહરણ દ્વારા. ફરીથી એક સરળ ઉદાહરણ લઉં તમારા માટે. ધારો કે આજથી 20 વર્ષ પહેલાં તમે શહેરના એક મોકાના વિસ્તારમાં ₹1 લાખની દુકાન લીધી. તમને એમ થાય કે 1 લાખની દુકાન મળે ભાઈ? હું 20 વર્ષ પહેલાંની વાત કરું છું. હું જ્યારે લેક્ચર લેતો હોય ત્યારે મારા તમામ શબ્દો ઉપર તમે નિરીક્ષણ રાખો, ધ્યાનથી સાંભળો તો તમામ લેક્ચર, તમામ પ્રકરણ સરળતાથી સમજાઈ જાય તેવા જ છે. એટલે ફરીથી ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ મિત્રો.
તો 20 વર્ષ પહેલાં 1 લાખ રૂપિયાની દુકાન લીધી ને તેમાં 4 ભાગીદાર છે. 25-25 હજાર રૂપિયાનું તેઓએ રોકાણ કરી અને આ દુકાન લીધી અને ત્યારબાદ તમામ ભાગીદારોએ 5-5 હજાર રૂપિયા અલગથી કાઢી અને તેમાં ફર્નિચર અને માલની વ્યવસ્થા કરી અને ધંધો શરૂ કર્યો. આજે એ ધંધાને 20 વર્ષ પૂરા થયા. તો દરેક ભાગીદારનું રોકાણ કેટલું? જો નિરીક્ષણ કર્યું હોય તો તમે કહી શકો. આમાંથી અમુક વિદ્યાર્થીઓ જવાબ આપે 25,000. અરે ભાઈ, માલ અને ફર્નિચરના મેં 5-5 હજાર અલગથી કહ્યા, તો 30-30 હજારનું રોકાણ કર્યું છે. હવે આ 4 ભાગીદારો પાસે જઈ અને હું એમ કહું, આજે આ રોકાણ છે એ 20 વર્ષ પહેલાંનું છે. આજે હું જઈને એમ કહું કે તમે 4 ભાગીદારોએ 30-30 હજાર મૂડી આપી અને આ ધંધો શરૂ કર્યો. આજે હું પણ 30 હજાર આપી દઉં, મને ભાગીદાર બનાવો ને. મારા ઉપર હસશે ને આ લોકો કે આ સાહેબનું ચસકી ગયું લાગે છે. આવું થાય તો મિત્રો, મને 30 હજારમાં એ લોકો ભાગ આપશે નહીં. કારણ કે આજે ધંધાની કિંમત 1 લાખની જે દુકાન છે તેની કિંમત આજે ધારો કે 50 લાખ હોય, તો પછી 4 ભાગીદારના ભાગે 12.5 લાખ 12.5 લાખ રૂપિયા હોય. અને હવે જો મારે ભાગીદાર થવું હોય અને તે લોકો મને સ્વીકૃતિ આપતા હોય તો મારે 12.5 લાખ રૂપિયા એટલે કે 12,50,000 મૂડી તરીકે આપવા પડે. એટલે આ ભાગીદારીનું પુનઃગઠનનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે ભાગીદારના પ્રવેશ, આ મેં પ્રવેશનું ઉદાહરણ આપ્યું. એવી જ બાબત આપણે જોઈએ તો ભાગીદારની નિવૃત્તિ. આ 4 ભાગીદાર છે, 30-30 હજારની મૂડી કાઢેલ હતી. આજે 20 વર્ષ પછી એક ભાગીદારને 30 હજાર આપીને આપણે એમ કહીએ કે હવે તારો ભાગ નહીં, તો એ પણ નહીં સ્વીકારે. કારણ કે આજે એ ધંધાની કિંમત 50 લાખ હોય તો એ 30 હજાર લઈ અને નીકળે નહીં, કોઈ નુકસાન સહન કરે નહીં. બધાને બુદ્ધિ છે, બધાય સમજે છે કે આજે ધંધાની શું કિંમત છે. તો આપણે આવી રીતે કોઈને મૂર્ખ બનાવી શકી નહીં, પણ એનો ચોક્કસ હિસાબ, ચોક્કસ આંકડો તો મળવો જોઈએ ને કે હવે આ નિવૃત્ત થાય છે તો એને કેટલી ચોક્કસ રકમ ચૂકવી તો તેની સાથે અન્યાય ન થાય, એની વ્યાજબી ચૂકવણી ગણાય. તો એના માટે આપણે આ ભાગીદારીનું પુનઃગઠન ભણવાનું છે અને આ ભાગીદારીના ફેરફારના કારણોનો અભ્યાસ આપણે કરવાનો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફારના કારણો. નફા નુકસાનના પ્રમાણમાં શું કામ ફેરફાર કરવો પડે? સાહેબ, એનું એ નફા નુકસાનનું પ્રમાણ રાખો ને, શું કામ અમારી પત્તર ખાંડો છો? નફા નુકસાનનું પ્રમાણ એનું એ રાખો, તમારે આ ચેપ્ટર જ ભણવાનું નીકળી જાય ને. આપણને એવો થાય કે એક ચેપ્ટર ઓછું કરો ને, ભણીને થાકી ગયા, હિસાબો સમજાતા નથી ને તમે પાછો એક નવો ચેપ્ટર, નવું પ્રકરણ, નવા હિસાબો નાખો. પણ બધું સરળ છે. પ્રેક્ટિકલી થિંકિંગ કરો, ચિંતન કરો, મનન કરો અને વારંવાર વિચારો કે મારે આ શું કામ ભણવાનું. આ શું કામ શબ્દ છે ને, બહુ તમારા માટે અર્થસૂચક છે, તમારા માટે સમજૂતી માટે બહુ ઉપયોગી શબ્દ છે, બહુ ઉપયોગી પ્રશ્ન છે. વિદ્યાર્થી જીવનમાં પ્રશ્નો થવા જોઈએ, પણ બીજાની પંચાયત કરવાના નહીં. પ્રશ્ન અભ્યાસને લગતા હોવા જોઈએ. તમે જે અભ્યાસ કરતાં કરતાં નિરીક્ષણ કરો છો ને, એ નિરીક્ષણ કરતાં કરતાં કાંઈ નથી સમજાતું તેના પ્રશ્ન હોવા જોઈએ. મિત્રો, આગળ વધીએ. નફા નુકસાનનો પ્રમાણમાં ફેરફાર શું કામ થાય છે? ભાઈ, કરવા પડે. સંજોગો એવા ઊભા થાય ત્યારે નફા નુકસાનના પ્રમાણમાં પણ ફેરફાર કરવા પડે. તો તેના કારણો જોઈએ તો નંબર 1, સક્રિય ભાગીદાર નિષ્ક્રિય બને. એક ભાગીદાર એમ કહી દે કે કાલથી હું ધંધામાં જે અત્યાર સુધી દોડાદોડી કરતો હતો તે હવે કરી શકીશ નહીં. તો આપણે એને બેઠા બેઠા ભાગ નહીં આપીએ, તો આપણે નફા નુકસાનનો જે રેશિયો છે, જે પ્રમાણ છે, એમાં ફેરફાર કરશું કે ભાઈ એને ભાગ ઓછો ને તેના બદલે કોઈ ભાગીદાર સક્રિય બને, તેને ભાગ વધારે આપવામાં આવે. ત્યારે નફા નુકસાનનો ફેરફાર કરવો પડે. ભાગીદારની ફરજ કે કાર્ય બદલાય. કોઈ ભાગીદારની ફરજ એવી છે કે તે હિસાબો લખે છે, હવે તેના સ્થાને બીજો ભાગીદાર હિસાબ લખવાનું સ્વીકારે, તો જે ભાગીદાર એક ફરજમાંથી મુક્ત થાય છે તેના નફાના પ્રમાણમાં થોડો ઓછું પ્રમાણ કરવામાં આવે,
થોડું પ્રમાણ ઘટાડી નાખવામાં આવે અને જે ફરજ સ્વીકારે છે તેનું નફાનું પ્રમાણ વધારવામાં આવે. આ કારણથી પણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય છે. ત્યાર પછી ભાગીદારનો પ્રવેશ થતો હોય ત્યારે પણ એ બાબત પણ આપણે સમજી ગયા. તેમાં પણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થતો હોય છે. ત્યારબાદ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં નફા નુકસાન વેચશે તે ફરીથી નક્કી કરવામાં આવે છે. તો આવા સંજોગોમાં નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થતા હોય છે. તો આ છે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફારના કારણો. મિત્રો, આશા રાખું છું કે સરળ ઉદાહરણો દ્વારા આ ભાગીદારીનું પુનઃગઠનનો સંપૂર્ણ કન્સેપ્ટ, સંપૂર્ણ ખ્યાલ તમને સમજાઈ ગયો હશે. આ સાથે અહીં સૈદ્ધાંતિક ચર્ચા આપણે પૂર્ણ કરીએ છીએ અને તે પહેલાં આ પ્રકરણમાં જે વ્યવહારિક દાખલાઓ ગણવાના છે તેમાં ફક્ત 2 જ સૂત્રો આવે છે. તો તે સૂત્રોની યાદી પણ આપણે જોઈ લઈએ. તો સૂત્રો આ મુજબ છે. 1. ત્યાગ. ભાગીદારનો ત્યાગ બરાબર ભાગીદારનો જૂનો ભાગ માઇનસ ભાગીદારનો નવો ભાગ. આ સૂત્ર રહેલું છે. અને ભાગીદારનો લાભ, તેના માટે સૂત્ર છે એનાથી ઉલટું થઈ જશે. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આમ આ 2 જ સૂત્રો દ્વારા આપણે વ્યવહારિક દાખલા ગણવાના છે. તો મિત્રો, ત્યાર પછી આ ટૂંકા દાખલાની વાત છે. ત્યાર પછી મોટો પ્રશ્ન છે એના વિશે આપણે ચર્ચા કરીશું. પરંતુ પરીક્ષામાં આ પ્રકરણના જે મોટા દાખલા છે એ પૂછાતા નથી. તેથી આપણે વધારે ભાર આ ટૂંકા દાખલા ઉપર આપીશું. તો હવે આ સૂત્રોનો ઉપયોગ કરી અને ટૂંકા દાખલા ગણવાનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આશા રાખું છું સંપૂર્ણ બાબત સમજાઈ ગઈ હશે. આ સાથે હું મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આ તમામ પોઈન્ટ તમારી પાકી બુકમાં લખી લેશો. આભાર અને અસ્તુ.